રાજ્યમાં ગઈકાલે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા જે છે તે જોવા મળ્યા હતા। વાતાવરણમાં પલટો જે છે તેમના સમાચાર પણ સામે આવ્યા હતા। એ પછી સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય, કારણ કે જે પ્રકારે હાલની વાત કરીએ તો આગામી 27 તારીખ સુધી અનેક વિસ્તારોની અંદર વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ જે છે તે સેવાઈ રહી છે, એટલે કે આગાહી છે તે પણ કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી છે, તેમણે પણ કહ્યું છે કે આગામી 27 તારીખ સુધી અનેક વિસ્તારોની અંદર ઝાપટા જે છે તે વરસાદી ઝાપટા જે છે તે નોંધાવાના છે। ઉલ્લેખનીય છે કે કયા કયા વિસ્તારોમાં નોંધાવાશે છે તેમને લઈને પરેશ ગોસ્વામીએ શું કહ્યું એ પણ સાંભળશું। પરંતુ જે અરબ સાગરની અંદર અત્યારે સિસ્ટમ બની છે તેનો ટ્રફ જે છે તે ગુજરાત સુધી ખેંચાયો છે ને તેમની અસર અત્યારે ગુજરાત ઉપર જોવા મળી રહી છે। ત્યારે પરેશ ગોસ્વામી છે તેમના દ્વારા શું આગાહી કરવામાં આવી છે અને કયા કયા વિસ્તારોની અંદર વરસાદ પડશે આવો જાણીએ। આમ જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી છે 15 એપ્રિલ પછીથી ગમે ત્યારે પણ એ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી હોય છે। સામાન્ય રીતે જોવા જઈએ તો જે મે મહિનાની અંદર એમાં પણ મે મહિનાનું જે છેલ્લું વીક છે, એટલે કે વેધરના નિયમ પ્રમાણે આમ જોવા જઈએ તો મહિનાના 4 અઠવાડિયા હોય છે, પણ જ્યારે અમે વેધરની અંદર અઠવાડિયાના ભાગ કરીએ ત્યારે માત્ર 3 અઠવાડિયા ગણીએ છીએ। પહેલું છે 1 થી 10 તારીખ, બીજું છે 11 થી 20 તારીખ અને ત્રીજું હોય 21 થી લઈને 30 અથવા તો 31 તારીખ, જે મહિનામાં આવતું હોય એ પ્રમાણે। એટલે હવે આપણે છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે અને છેલ્લા અઠવાડિયામાં પ્રી મોન્સૂન એક્ટિવિટી મે મહિનામાં તો હંમેશા હોય જ છે। ઘણી વખત એવું પણ બને કે માની લઈએ કે છેલ્લા અઠવાડિયામાં જે વરસાદ થાય બધા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ના ગણી શકાય। એનું કારણ છે કે વરસાદ કયા સંજોગોમાં કયા કારણોથી વરસાદ પડે છે એ ખાસ જોવું જરૂરી હોય છે। ઘણી વખત આપણે એવું બને કે ઉત્તર ભારત ઉપરથી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થાય ને એનો ટ્રફ છે ગુજરાત સુધી લંબાય અને એને કારણે વરસાદ પડે તો એને પ્રી મોન્સૂન એક્ટિવિટી ના કહેવાય, કેમ કે એ કારણ આખું અલગ છે। ઘણી વખત એવું બને કે ઉનાળો ચાલી રહ્યો હોય, સખત ઊંચું તાપમાન જાય અને ઊંચા તાપમાનને કારણે હવાઓ પાતળી થાય, હવાઓ ઉપર ઉઠે છે અને લોકલ એ વિસ્તાર પર એક સિસ્ટમ બંધાતી હોય છે। એ સિસ્ટમને કારણે વરસાદ પડે, એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં અમે એને નથી ગણતા। જ્યારે અરબ સાગર કે બંગાળની ખાડી છે ચોમાસા માટે સક્રિય થાય અને ચોમાસું છે ક્યાંય બંગાળની ખાડીમાં અથવા તો શ્રીલંકા ઉપર પહોંચી ગયું હોય અને આ જે સક્રિયતાને કારણે ક્યાંક અરબ સાગર કે બંગાળની ખાડીને કારણે જો ઝાપટાઓ પડે તો એને આપણે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં સમાવેશ કરતા હોય। એવી જ રીતે જોવા જઈએ તો આમ તો સમય કરતા અત્યારે ચોમાસું થોડું વહેલું ચાલી રહ્યું છે। અંદમાન નિકોબાર ટાપુ ઉપર 12-13 તારીખે ચોમાસું પહોંચ્યું, બંગાળની ખાડીમાં આવી ગયું। ત્યારથી પછી અત્યારે શ્રીલંકાના ઉત્તર ભાગો ઉપર ચોમાસું પહોંચી ગયું છે। ચોમાસું અત્યારે સમય કરતા 4-5 દિવસ વહેલું પણ ચાલી રહ્યું છે અને ખૂબ સ્ટ્રોંગ છે। લગભગ 26 અથવા તો 27 તારીખે કેરળમાં ચોમાસાનો પ્રવેશ થઈ શકે છે અને ત્યાંથી પછી ચોમાસું ધીમે ધીમે આગળ પણ ચાલશે। હવે એ જે ચોમાસાની સક્રિયતાને કારણે જે એક સિસ્ટમ બની છે અત્યારે, જે સૌપ્રથમ તો થોડા દિવસ પહેલા 3-4 દિવસ પહેલા તમિલનાડુના દરિયાકાંઠે હતી, તમિલનાડુ ઉપર થઈ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ ચાલી એટલે કેરળ ઉપર, ને કેરળ ઉપરથી અત્યારે અરબ સાગરમાં આવી છે। અત્યારે કેરળના દરિયાકાંઠે સિસ્ટમ છે એ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે સક્રિય છે। એ સિસ્ટમ અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ પણ ચાલી રહી છે। અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન છે પણ એ આગળ જતા એને યોગ્ય હવામાન મળવાનું છે। એ સિસ્ટમ સ્ટ્રોંગ થઈ અને લો પ્રેશર પણ બને, વેલમાર્ક લો પ્રેશર બને અને એનાથી પણ જો વધારે મજબૂત થશે તો એ સાયક્લોન સુધી પણ જઈ શકે છે। પણ એક અત્યારે પૂરતું એટલું પાકું છે કે મજબૂત સિસ્ટમ છે એ તો થવાની છે। હવે એ સિસ્ટમ છે એની અસર અત્યારે ગુજરાત ઉપર પડી રહી છે, જેમાં બે વાત છે। એક તો એનો ટ્રફ હોય એ ગુજરાત સુધી લંબાઈ રહ્યો છે અરબ સાગરનો જે સિસ્ટમનો, સાથે અત્યારે પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે એટલે તાપમાન છે એ પણ નોર્મલ આસપાસ છે, સાથે પવન છે ભેજવાળા આવી રહ્યા છે। આ તમામ પરિબળોને કારણે આમ તો ગઈકાલથી રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે। અમે ઘણા સમયથી આ આગાહી કરતા હતા કે 20 તારીખ આસપાસ, 20 મે 2026 આસપાસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ શકે છે। એવી રીતે ગઈકાલે 20 તારીખે રાજકોટ જિલ્લાના સરદારમાં ઝાપટા પડી ગયા છે, દિવસે અને મોડી રાત્રે પણ। બીજા પણ ઘણા વિસ્તારમાં છૂટાછવાયા ઝાપટા નોંધાયા છે। હવે આ ઝાપટામાં વધારો થશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં 27 અથવા તો 28 મે સુધી આ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ જોવા મળશે। જો કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય તેવી સંભાવનાઓ દેખાતી નથી। સામાન્ય ઝાપટા હશે, સામાન્ય વરસાદ હશે અને આ પ્રથમ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ છે। બીજો રાઉન્ડ છે જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં આવશે, એટલે એ પણ બીજો રાઉન્ડ હશે। એટલે ટોટલ 2 રાઉન્ડની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની છે અને સમય કરતા ચોમાસું ભલે અત્યારે વહેલું ચાલી રહ્યું છે,
સામાન્ય રીતે કેરળની અંદર ચોમાસું આવે એ 1 જૂને આવતું હોય, કદાચ 26-27 તારીખ એટલે કે ત્યાં પણ 4-5 દિવસ ચોમાસું વહેલું પહોંચે એવી શક્યતાઓ છે. પણ જરૂરી નથી કે કેરળની અંદર ચોમાસું વહેલું આવે તો ગુજરાતમાં પણ વહેલું આવે. ગુજરાતમાં અત્યારે અમારું માનવું છે ત્યાં સુધી ચોમાસું વહેલું નહીં આવે, એના નિયત સમયે 15 જૂન આસપાસ જ આવશે. કેમ કે ચોમાસું સમય કરતા વહેલું ચાલી રહ્યું છે. એ મહારાષ્ટ્ર આવી અને થોડુંક નબળું પણ પડશે અને ત્યાં આવીને મોન્સૂન બ્રેક કન્ડિશન સર્જાય, ત્યાં ચોમાસું બ્રેક થઈ જાય તેવી શક્યતાઓ છે. ગુજરાતની અંદર સ્ટ્રોંગ ચોમાસું નહીં પણ મધ્યમ ચોમાસું આવશે અને એ નિયત સમય આવે તેવી શક્યતાઓ છે. એટલે સંપૂર્ણપણે જોવા જઈએ તો ચોમાસું, તાપમાન અને પ્રી મોન્સૂન એક્ટિવિટીની આ પ્રકારની અત્યારે કન્ડિશન મયુરભાઈ દેખાઈ રહી છે.